નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો આ વર્ષે ચણાનું પણ બમ્પર વાવેતર થયું છે અને એ પછી તલનું પણ બમ્પર વાવેતર થવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારથી ખેડૂતો પૂછપરછ કરે છે કે ભાઈ તલનું બિયારણ આવ્યું, કઈ કંપનીના તલ વાવવા, કાળા વાવવા, ધોળા વાવવા, પછી લાંબી મુદતના વાવવા, ટૂંકી મુદતના વાવવા, તલ્લી વાવી કે મોટા દાણા વાળા તલ વાવવા. તો એ વસ્તુની પૂછપરછ ખેડૂતો કરી રહ્યા છે. તો એમાંય તે સર્વપ્રથમ સૌથી સારામાં સારી અને બેસ્ટ અને તલ બિયારણ ઉદ્યોગમાં ટૂંકમાં તલના બિયારણ બનાવવામાં નંબર 1 કંપની હોય તો એ છે અવની કંપની. તો તલ બિયારણમાં નંબર 1 કંપની એવી અવની સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના બિયારણની જાતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો અવની 3 થી 4 પ્રકારના તલ બનાવે છે. તો તલમાં અવનીની 19 આવે છે, 19 પ્લસ આવે છે, 20 આવે છે અને અવની બ્લેક ગોલ્ડ આવે છે. તો આ તલ કેવા થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સર્વપ્રથમ વાત કરીએ અવની 19 તલ. તો અવની 19 તલ તો અવની 19 તલની જાત વિશે આપણે વાત કરીએ તો અવની 19 તલ એ 100 થી છોડની ઊંચાઈ તો કે 3 થી 4 ફૂટ એટલે 100 થી 105 સેન્ટીમીટર છોડની ઊંચાઈ થાય છે. પાકવાના દિવસો તો કે 80 થી 85 દિવસ પાકવાના દિવસો છે. દાણાનો રંગ એકદમ સફેદ અને મધ્યમ કદના દાણા છે. 4 થી 5 ડાળીઓ વાળો છોડ થાય છે અને સામસામે ઝુમખામાં બાઢવા બેસે છે એટલે ઉત્પાદનની ક્ષમતા પણ સારામાં સારી છે અને મબલક ઉત્પાદન આપે એવી કોઈ જાત હોય તો એ છે અવની 19. અને ત્યારબાદ આવ્યું છે એનાથી સુધારેલી જાત તો એનાથી એક કદમ આગળ અવની 19 પ્લસ. તો અવની 19 પ્લસ વિશે વાત કરીએ તો છોડની ઊંચાઈ થાય છે 90 થી 100 સેન્ટીમીટર એટલે ટૂંકમાં 3 થી 3.25 ફૂટ છોડની ઊંચાઈ થાય છે. પાકવાના દિવસો 78 થી 80 દિવસ એટલે 80 થી 82 દિવસે તૈયાર થતી જાત છે. તો આ 19 પ્લસ ના દાણા એકદમ મોટા, ભરાવદાર અને ચમકદાર હોય છે. એકદમ મોટા કદના દાણા હોવાના કારણે અને ચમકદાર હોવાના કારણે બજાર ભાવ સારો મળે છે. આ ઉપરાંત 4 થી 5 ડાળી વાળો છોડવો થાય છે અને બાઢવા એકદમ સામસામે ચકડી મોઢે બેસે એટલે એનું ઉત્પાદનની ક્ષમતા પણ સારામાં સારી છે. એટલે અવની 19 પ્લસ જો તમારે ખેડૂત મિત્રો પસંદ કરો તો વહેલી પાકતી જાત છે. રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને છોડની ઊંચાઈ મધ્યમ થાય છે અને એકદમ નીચેથી બાઢા બેસે એવી કોઈ જાત હોય તો એ અવની 19 પ્લસ છે. ટૂંકમાં 19 થી સુધારેલી જાત છે 19 પ્લસ. 19 ના બાઢવા થોડાક મધ્યમ થાય છે અને આના બાઢવા મોટા અને 4 થી 5 ડાળીઓ વાળો છોડવો થાય છે અને છોડના આપણે તલની ચમક એકદમ વ્હાઇટનેસ કે ચમકદાર એકદમ સફેદ રંગના ચમકદાર દાણા થવાના કારણે ખેડૂત મિત્રો અવની 19 પ્લસ ની ડિમાન્ડ કરે છે. અને આગળના વર્ષે આ બિયારણની ફૂલ ડિમાન્ડ હતી અને ખેડૂત મિત્રોમાં સૌથી હોટ ફેવરેટ થયેલું હોય તો આ 19 પ્લસ તલ છે. ત્યારબાદ 19 માંથી પણ 19 પ્લસ માંથી સુધારેલી જાત આવી છે અવની 20. અવની 20 વિશે આપણે વાત કરીએ તો છોડની ઊંચાઈ 100 થી 105 સેન્ટીમીટર એટલે 3 થી 3.5 ફૂટનો છોડવો થાય છે. 4 થી 5 ડાળી વાળો છોડવો થાય છે અને બાઢવા એકદમ સામસામે બેસે છે. આના બાઢવા 19 અને 19 પ્લસ કરતા લાંબા બાઢા થાય છે અને દાણા એક મોટા દાણા વાળી જાત છે. અને પાકવાના દિવસો 85 થી 90 દિવસ એટલે થોડોક પાકવાના દિવસોમાં 4 થી 5 દિવસ કે 10 દિવસ કદાચ વહેલું લેશે. એની સામે ઉત્પાદન ક્ષમતા પણ સારામાં સારી છે. આનો દાણો પણ એકદમ સફેદ અને ચમકદાર છે અને મોટો દાણો છે. એના કારણે બજાર ભાવ પણ સારા મળે છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ છે. ટૂંકમાં આ 19 અને 19 પ્લસ થી સુધારેલી જાત કંપનીએ બનાવી છે જેનું નામ છે અવની 20 રિચર્સ તલ. તો આ વેરાયટી પણ ખેડૂત મિત્રોએ વાવવા જેવી ખરી. ત્યારબાદ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો કાળા તલની ડિમાન્ડ કરે છે કે ભાઈ અમારા કાળા તલ કરવા છે, કઈ કંપનીના કાળા તલ કરવા. તો એ વેરાયટી વિશે આજે આપણે વાત કરવી તો અવની બ્લેક ગોલ્ડ. બ્લેક ગોલ્ડ એટલે કાળું સોનું. એટલે તલ બિયારણમાં જો કાળું સોનું ગણવું હોય તો અવનીના બ્લેક ગોલ્ડને ગણી શકાય એટલે કે કાળું સોનું. તો એના પાકવાના દિવસો બ્લેક ગોલ્ડના તો કે 95 થી 100 દિવસ છે. છોડની ઊંચાઈ તમે જોવા જો તો 110 થી 115 સેન્ટીમીટરનો 115 સેન્ટીમીટર લંબાઈ થાય છે, ઊંચાઈ થાય છે. ત્યારબાદ દાણાનો રંગ એકદમ કાળો મકોડા જેવો અને મોટા કદના દાણા છે. ટૂંકમાં મોટા કદના દાણા હોવાના કારણે ખેડૂત મિત્રોમાં એક લોકપ્રિય થયેલો વેરાયટી છે અવની બ્લેક ગોલ્ડ. અને મોટા કદના દાણા હોવાના કારણે બજાર ભાવ પણ સારો મળે છે અને એકદમ કાળો મકોડા જેવો દાણો હોવાના કારણે ઢગલાનો કલર આખો અલગ તરી આવે છે. ત્યારબાદ ડાળીની સંખ્યા 5 થી 6 ડાળીઓ થાય છે અને છોડ ઉપર બાઢવા સામસામે બાઢા બેસે
એવી જાત છે અને સારામાં સારું ઉત્પાદન આપે એવી આ જાત છે. ટૂંકમાં કાળા તલમાં જો સૌથી વધારે જો બિયારણનું વેચાણ થતું હોય તો અવની બ્લેક ગોલ્ડ છે. એટલે જેને કહેવાય છે અવની બ્લેક ગોલ્ડ, એટલે અવનીનું કાચું સોનું. તો ખેડૂત મિત્રો, આ વાત હતી અવનીના બિયારણ વિશે. આમાં તમારે અવની 19 કરવા, 19+ કરવા કે 20 કરવા કે બ્લેક ગોલ્ડ કરવા, એ ખેડૂત મિત્રો તમારે નક્કી કરવાનું છે. ટૂંકમાં સર્વપ્રથમ અવની 19 આવતી હતી, ત્યારબાદ એને સુધારેલું વર્ઝન આવ્યું 19+, અને ત્યારબાદ આ 20 આવ્યું, અને આ બ્લેક ગોલ્ડ તો આવે જ છે. તો આ જે 4 પ્રકારની જે અવનીની તલની વેરાયટી છે, તો ખેડૂત મિત્રો તમે સમજી વિચારી અને તમારા નજીકના એરિયામાં તમને મળી રહે ત્યાંથી તમે એનું વાવેતર કરી શકો છો. ટૂંકમાં ખેડૂત મિત્રો, બિયારણ એ પાયાની વસ્તુ છે. એકવાર તમે બિયારણ લેવામાં ખાસ કાળજી રાખજો કે ભાઈ આપણે સારી કંપનીનું સારું બિયારણ લઈએ તો આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ. આના આગળના વર્ષે અવની 19 અને 19+ આપણા ઘણા બધા વિડીયો યુટ્યુબમાં અપલોડ પણ કરેલા છે. એ પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. આ ઉપરાંત આની સિવાય બીજા ઘણા બધા સારા બિયારણ આવતા હોય એ કંપનીના બિયારણ પણ તમે વાવી શકો છો. ટૂંકમાં તલ બિયારણમાં સૌથી વધારે વેચાણ કરતી કંપની હોય ભારતભરમાં, તલનું બિયારણ જો સૌથી વધારે વેચાતું હોય તો એ અવનીનું બિયારણ છે. એટલે જ કંપની એવું કહે છે, અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. તો ખેડૂત મિત્રો, તમે જો સારા બિયારણની પસંદગી કરો કે અવનીના બિયારણની પસંદગી કરો તો ઉત્પાદનમાં ડંકો વાગે. અને ઘણી વખત જો તમારે મોડું બિયારણ આવ્યું હોય તો ટોકરી વગાડવાનો વારો પણ આવે. ટૂંકમાં જો અવનીના બિયારણ વાવો તો ઉત્પાદનમાં ડંકો વાગે. એટલા માટે જ કંપનીનું સ્લોગન પણ એવું છે, અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તમારે તલનું વાવેતર કરવાનું હોય તો સૌથી વધારે તલ વેચાતી કંપની, તો એમાં તમારે કયું 19 કરવું છે, 19+ કરવું છે, 20 કરવું છે કે અવનીના બ્લેક ગોલ્ડ કાળા તલ કરવા છે, એ તમે સમજી વિચારીને બિયારણનું તમે ખરીદી કરી અને વાવેતર કરી શકો છો. અને આ વર્ષે તલના ભાવ પણ સારામાં સારા રહેવાની શક્યતા છે. એટલા જ માટે ખેડૂતોમાં અવનીની બધી જાતો લોકપ્રિય થયેલી છે. અને ખેડૂત મિત્રો અવારનવાર પૂછે અને ફોન કરે છે કે ભદુડાભાઈ કયું બિયારણ વાવું. તો સર્વપ્રથમ બધા ખેડૂત મિત્રો અવની ઉપર વધારે પસંદગી ઉતારતા હોય છે. એટલા માટે થયું કે લાવો આજે કંપની વિશે એક સરસ મજાનો વિડીયો બનાવીએ, જેથી કરી અને તલ કરતા ખેડૂતોને માહિતી મળી રહે. અને આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો તલ બનાવવો હોય તો બીજા ખેડૂત મિત્રોને તમે મોકલી શકીએ અને સારામાં સારું એ પણ ઉત્પાદન મેળવી શકે છે. તો બસ અમારે આજ વાત કરવાની છેલ્લે એવું જ કહીશ કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આવજો, આભાર.